માણસની દુર્બુદ્ધિ એ જ એના પતનનું કારણ હોય છે. અને જ્યારે દુર્બુદ્ધિ આવે ને, જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ, તાકી મતી પહેલે હર લે, એની બુદ્ધિ પહેલા લઈ લે. એટલે સાચી સલાહ આપનારા બધા દુશ્મન લાગે અને ખોટા વખાણ કરનારા મિત્રો લાગે. ભગવાન તમારા જીવનમાં જો દુઃખ આપવા માંગતા હશે ને, તો આજુબાજુ એવા લોકોને ગોઠવી દેશે કે જે તમારા અહંકારને વધારી 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 એવો કરી નાખશે કે કોઈ સ્વજનો જોડે તમને ફાવશે જ નહીં. કારણ કે આત્મીયજનો તમારા અહંકારને વધારવામાં રસ નથી રાખતા, તમારું અહિત ન થાય એ સાચવવામાં રસ રાખે. એટલે જ્યારે એવા લોકો આજુબાજુ ગોઠવાઈ જાય ત્યારે પતનની શરૂઆત થઈ જતી હોય. અહીંયા વિદુરજી તો ગયા. પ્રભુને એમ થયું કે કંઈક કરું કે જેથી યુદ્ધ ન થાય અને હું દૂત બનીને પાંડવોનો જાઉં અને દુર્યોધનને સમજાવું, અને જો સમજી જાય તો કામ થઈ જાય. અને અહીંયા તો નિર્ધાર થયો છે કે યુદ્ધ થવાનું જ છે. એટલે વિદુરજી તો ઘર છોડીને ગયા અને ઠાકોરજી પાંડવોના દૂત બની દુર્યોધન પાસે આવ્યા. દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન 5 ગાંવ આપી દે, જેમાં કાંઈ ઉગતું ના હોય, કાંઈ મળતું ના હોય, સાવ બંજર હોય, તને ગમતાય ન હોય એવા 5 ગાંવ આપી દે. પાંડવોને સમજાવવાની જવાબદારી મારી. અને દુર્યોધન કહે છે, સોયની નોક ઉપર, અણી ઉપર એટલી ભૂમિ પણ પાંડવોને યુદ્ધ વગર નહીં આપે. ત્યારે ભગવાને કહ્યું તો પછી થઈ જવા દે યુદ્ધ. પ્રયાસ અંતિમ કર્યા. ઘણા લોકો કે ભગવાને યુદ્ધ, ભગવાને તો છેક સુધી પ્રયાસ કર્યા કે યુદ્ધ ટળે, કારણ કે ભગવાનને ક્લેશ ગમતો નથી. આપણે ત્યાં કૃષ્ણદાસ મેઘનાદીની વાર્તામાં આવે ને, મહાપ્રભુજીને પૂછ્યું કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે, અને બીજું કહ્યું ઠાકોરજીને વૈષ્ણવ બહુ પ્રિય છે. એટલે ઠાકોરજીને માખણ જરૂર ધરવું આપણે. ભલે રોજ ન ધરી શકો તો અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર ઠાકોરજીને માખણ અતિશય પ્રિય છે. અને બીજું કહ્યું વૈષ્ણવ અતિશય પ્રિય છે. એટલે જ આપણે ત્યાં જ્યારે કોઈ પણ મંગલ પ્રસંગ આવે યા સારો ઉત્સવ ઠાકોરજીનો કરો, ત્યારે ભલે 2 વૈષ્ણવ તો 2 વૈષ્ણવને બોલાવીને પ્રસાદ લેવડાવો. આપણે ત્યાં બ્રાહ્મણ ભોજન અને વૈષ્ણવ મહાપ્રસાદ. કારણ કે દરેક ઉત્સવનો અંત વૈષ્ણવને કણિકા લેવડાવવાથી જ વૈષ્ણવનો થાય છે. આપણે ત્યાં ઉત્સવનો પ્રારંભ ઠાકોરજીના ભોગથી થાય અને અંત વૈષ્ણવને મહાપ્રસાદની કણિકા આપવાથી થાય. આ વૈષ્ણવી વિવેક છે, આ આપણો વૈષ્ણવી વ્યવહાર છે. ઠાકોરજીનો રાજભોગ, ગુરુની તપેલી અને વૈષ્ણવની પાતલ, આ 3 દ્વારા આપણા બધા ઉત્સવો સંપન્ન થતા હોય છે. આપણી વૈષ્ણવી પરંપરા છે. અને ઠાકોરજી જ્યારે અહીંયા દુર્યોધનને સમજાવે છે અને માનવા તૈયાર નથી, તો કહ્યું થઈ જવા દે યુદ્ધ, હું તો આ ચાલ્યો, પણ આપણા માટે 56 ભોગ સિદ્ધ કરીને રાખ્યા છે. પ્રભુ કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. આપણે ત્યાં ગમે તેનું ગમે ત્યારે લેવાની મનાઈ છે. અને દરેક આધ્યાત્મિક માર્ગોમાં, દરેક સંપ્રદાયોમાં સનાતન ધર્મના અન્નની શુદ્ધિની બહુ મહત્તા માનવામાં આવે. અન્નના નિગ્રહનો બહુ, કારણ કે અન્નથી જ મન બને છે. અને એટલે અન્નની પવિત્રતાનો બહુ વિચાર આપણે ત્યાં કરાય છે. અને એટલે જ ઘણા મર્યાદી વૈષ્ણવો, જાણકાર વૈષ્ણવો નક્કી કરે કે પ્રભુને ધરીને જ લઈએ. અને ખાસ બધાને કહીશ, જે આપણે ન પાળી શકતા હોઈએ પણ કોઈ પાળતું હોય તો એને પાળવા દેવું, એની નિંદા નહીં કરવી. કોઈ ધર્મના માર્ગે આગળ ચાલવા જતો હોય, આપણે નથી કરી શકતા ભરું, પણ જે કરી શકે છે અને કરી રહ્યા છે એનું સન્માન કરતા હતા. પોતાના કોઈ પણ ખોટા લૌકિક અહંકારને પોષવા માટે બીજે ભલે ના લો, અમારે ત્યાં તો લેવું જ પડે ને અમારે ત્યાં તો જમવું, એવો ખોટો કોઈ દુરાગ્રહ નહીં રાખે. કોઈ એક વૈષ્ણવે સંકલ્પ કર્યો કે પ્રભુને ધરીને લઈશ, આવો પવિત્ર નિયમ આપણી ખુશી માટે તોડાવવો નહીં. આપણા ખોટા મનના આનંદ માટે કોઈનો ભગવત ભાવ, કોઈની ભક્તિ, કોઈના સેવાના નિયમો ક્યારે પણ તોડાવવા નહીં. રિસ્પેક્ટ કરો કોઈના નિયમ,
કોઈ પણ જે ધર્મમાં, જે સંપ્રદાયમાં જે માનતો હોય એના વ્રત નિયમ, જે નિયમો કયા છે આચાર્યો એ પાળતો હોય, ઘણી વાર શું આપણે ન કરી શકીએ તો પેલાને તોડાવવાની કોશિશ કરી, તો આપણને એમ થાય કે ના અમારા જેવો થઈ ગયો. પણ ના, જે કરી રહ્યા છે એનું સન્માન રાખો, એનું રિસ્પેક્ટ રાખો. કારણ કે જ્યારે સમાજમાં આદર્શતા ખતમ થઈ જશે અને તમારું બાળક પૂછશે કે પપ્પા વૈષ્ણવ કેવા હોય, તો કોની સામે આંગળી ચીંધીને કહેશો કે વૈષ્ણવ આવા હોય? અને જે અષ્ટયામ સેવા કરે છે, જે ઠાકોરજીને ભોગ ધરીને લે છે, જે આચાર વિચાર આદિ પાળે છે, તો જે આગળ જઈ રહ્યા છે એમને જવા દો. સમાજે એવું સ્વસ્થ સમાજ બનાવવો જોઈએ કે કોઈને ધર્મ પાળવો સહેલો થાય. નહીં તો આપણે જેવો માહોલ બનાવી દઈએ છીએ કે કોઈને આગળ વધતા સંકોચ થાય. જો હું ઠાકોરજીને ધરીને લેવાનો નિયમ રાખી દઈશ તો વેવાઈ નારાજ થઈ જશે, દીકરાઓ નારાજ થઈ જશે, ભાઈઓ નારાજ થઈ જશે. કારણ કે આપણને જમાડવામાં, કોઈના નિયમ તોડાવવામાં ખબર નહીં શું રસ આવે. અરે જમાડવાનો બહુ શોખ હોય તો અડધી દુનિયા ભૂખે મરે, જેને ખવડાવવાનું, પણ એમાં રસ નથી. આપણે તો કોઈના નિયમ તોડાવવામાં જ ઇન્ટરેસ્ટેડ છે. એટલે પ્રયાસ કરો, એક મેચ્યોરિટી સમાજમાં બનાવો. અને એટલે વારે ઘડી હું દરેક કથાઓમાં કહું, કોઈ ધર્મ પાળે છે તો એને વ્યવસ્થા આપો, એની નિંદા ન કરો. એને ધર્મ પાળવો સહેલો કરો કે ના, આમ હોય તમને હવેલીથી પાતળ લાવી દઈએ, તમને ફલ ફૂલ લાવી દઈએ, પણ અમારા માટે તમારો નિયમ તોડતા નહીં. કોઈને ધર્મ પાળવો સહેલો બનાવો. આપણા વૈષ્ણવ સમાજમાં ઘણી વાર કોઈને આગળ વધવું હોય ત્યારે એને એટલું બધું આપણે વિક્ષેપ આપીએ છીએ, પ્રતિબંધો આપીએ છીએ કે એને કરવું હોય છતાંય નથી કરી શકતું. તમારા ઘરમાં કોઈ એક જણો પણ ભગવત ભાવ સાચવીને આગળ કરી રહ્યો છે ને, તો એની એ ધર્મ પાળવાની નિષ્ઠાને કારણે આખા પરિવાર ઉપર ઠાકોરજી કૃપા કરે. એટલે અનુકૂળતાઓ આપો. પ્રભુએ મના કરી કે હું નહીં ખાઈ શકું, કેમ? તું મારો પ્રિય નથી અને મારે ભોજનની કમી નથી. તો પ્રભુને પૂછવા લાગે દુર્યોધન કે તો તમને અહીંયા જમાડશે કોણ? પ્રભુ કે મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. સારથીને કહ્યું કે લઈ લે વિદુરજીના ઘરે. રથની લગામ ખેંચીને ગડગડ ગડગડ કરતો રથ આગળ આવ્યો. અહીંયા વિદુરજી સ્નાન કરીને પ્રભુના નામનો મંત્ર જાપ કરવા માટે બેઠા છે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે અને જ્યાં વિદુરજી પ્રભુના ધ્યાનમાં હતા અને એટલામાં દરવાજો ખટખટે. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હો અને માળા ફેરવતા હો, દરવાજો ખટખટે અને તમે ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવી જાય. અહીંયા વિદુરજીએ દરવાજો જ્યાં ખોલ્યો અને ત્યાં દ્વારિકાનો નાથ ઉભો છે. 36 વર્ષ સુધી તીર્થયાત્રા કરી. જ્યાં જે નિયમ પાળવાના હોય, વ્રત ઉપવાસ જાપ કરવાના હોય, અને 4 નિયમો આપણે ત્યાં વિશેષ રૂપે કરતા હોઈએ, એ બધા જ નિયમોને પાળતા પાળતા દાન, વ્રત, જપ, આ બધા જ સંકલ્પોને કરતા કરતા 36 વર્ષ સુધી યાત્રા. અહીંયા મહાભારતનું યુદ્ધ પણ થઈ ગયું, પ્રભુ પણ સુદામ પધારી ગયા અને ત્યાં ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો. અને ત્યારે વિદુરજીએ સઘળા સમાચાર આપ્યા કે આ રીતે મહાભારતનું યુદ્ધ થયું અને સમસ્ત કૌરવોનો નાશ થયો છે અને ભગવાને યાદવાસ્થળી થઈ પ્રભુ પણ સ્વધામ પધારી. અને જ્યાં આ સમાચાર વિદુરજીએ સાંભળ્યા, અરે પ્રભુ સ્વધામ પધારી ગયા, અંતિમ દર્શન પણ મને ન થયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા, તમે એવા ભાગ્યશાળી છો વિદુરજી. લોકો જીવનના અંત સમયમાં ભગવાનને યાદ કરે, પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે વિદુરજી મળે તો એમને કહેજો મૈત્રી મુનિને જઈને મળે. એમના માટે મેં ઉપદેશ અને સંદેશ રાખ્યા છે. આવ્યા છે વિદુરજી મૈત્રી મુનિ પાસે અને જ્યાં જોયા મૈત્રી મુનિ એને ઓળખી ગયા. આવો યમરાજ, આવો ધર્મરાજ. વિદુરજી ચોંક્યા. પૂર્વજન્મને ઓળખી ગયા. આ વિદુરજી કોઈ સાધારણ નથી, સાક્ષાત યમરાજનો અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસી પુત્ર રૂપે વિદુરજી જન્મ લીધો. કેટલી કથાઓ આ પ્રસંગોની પાછળ જોડાયેલી, કેટલી ઘટનાઓ મહાભારતના પ્રસંગોમાં આવે છે. સુંદર પ્રશ્નોત્તરી થઈ. પ્રશ્ન કરતા કહ્યું કે દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, છતાંય માણસને દુઃખ કેમ મળે? દુનિયાનો કોઈ માણસ દુઃખ માટે કામ કરે કે આમ કરું તો દુઃખી થઈ જાઉં? બધાને સુખ જોઈએ. સુખ મેળવવાની આકાંક્ષા વાળો વ્યક્તિ દુઃખ મેળવીને પાછો કેમ આવે? અને ત્યારે મૈત્રેય મુનિ સમજાવતા પ્રશ્ન કર્યો, સુખ માટે જ પ્રવૃત્તિ કરનારો વ્યક્તિ દુઃખને કેમ પ્રાપ્ત થાય? જો સમજાવતા કહ્યું, કારણ એક જ છે, જ્યાં સુખ છે ત્યાં શોધતો નથી અને જ્યાં નથી ત્યાં જ ગોત્યા કરે. આ સંસાર તો દુઃખમાલય છે, દુઃખોથી જ ભરેલો છે અને ત્યાં જો સુખની શોધ કરશે તો એને ક્યારે મળવાનું નથી.
આ સુખ કેવું છે? માણસની તકલીફ શું છે? સુખ આવે ને તો એ રાતો દુઃખની જ જુએ. થોડા પૈસા મળે એટલે આપણે શું કહીએ, ભેગા કરી રાખો, દુઃખ આવશે ત્યારે કામ લાગે. જ્યારે પણ સુખ આવે તો પ્રતીક્ષા તો દુઃખની જ કરે છે. મૂળ વાત એ છે, માણસને સુખી થતા આવડતું નથી. એ હંમેશા પોતાના સુખને સરખાવી લે છે. અને એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં આવતા દુઃખનું કારણ તમારા સિવાય બીજું નથી હોતું. આપણા જ કર્મો સુખ અને દુઃખ બનીને આપણી સામે આવીને ઉભા રહેતા હોય. બાકી દુઃખ આવવાના ઘણા બધા રસ્તા આપણા જીવનમાં છે. અનેક પ્રકારના ચર્ચાઓ શાસ્ત્રોમાં ઋષિઓ ચિંતકો દ્વારા કરવામાં આવી છે કે સુખની આકાંક્ષા રાખનારા વ્યક્તિના જીવનમાં દુઃખ આવે છે કે. પણ હું તો હંમેશા કહું, જ્યારે પણ સુખ આવે ત્યારે થોડાક દુઃખી થવું, મારું એક પુણ્ય ગયું. અને જ્યારે દુઃખ આવે ત્યારે રાજી થવું, એક પાપ ગયું. કારણ કે પાપનું જ ફળ દુઃખ છે અને પુણ્યનું જ ફળ સુખ. અનેક પ્રકારથી જીવનમાં, મનુષ્યના જીવનમાં દુઃખ આવતા હોય છે. કારણ કે હંમેશા માણસ મળેલા સુખને બીજા જોડે સરખાવી દે. સાયકલ મળે તો સ્કૂટર વાળા જોડે સરખાવે, સ્કૂટર મળે તો ગાડી વાળા જોડે સરખાવે. પણ એ નથી જોતો કે ઘણાના તો પગે નથી હોતા. પ્રભુએ જે આપ્યું છે એ પ્રસાદ રૂપે માથે ચડાવી દેવું, આ જીવનની સાચી સમજણ છે. અનેક પ્રકારની ચર્ચાઓ કરી. આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે કહ્યું, ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ આદમ અને ઈવની વાત આવે છે ક્રિશ્ચિયાનિટીમાં, એમ આપણે ત્યાં પહેલા દંપતી એ મનુ અને શત્રુપા છે. આજ્ઞા કરી, જાઓ મૈથુનની સૃષ્ટિથી વિસ્તાર કરો. કહ્યું પણ કઈ રીતે કરીએ? આ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો. પહેલા એની પાસેથી પૃથ્વીને કાઢી અને બ્રહ્માંડમાં સ્થાપિત કરો, અનુકૂળ પ્રકૃતિ ગોઠવાય તો પછી સૃષ્ટિનો વિસ્તાર. નાસિકામાંથી થયું, કારણ કે પૃથ્વીને શોધવાની છે, કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. આ આખા બ્રહ્માંડમાં અનેક ગ્રહ નક્ષત્રો છે, પણ સ્મેલ કેવલ પૃથ્વીમાં છે. અને પૃથ્વીનો ગુણ ગંધ, જે વિશેષ ગુણ હોય એનાથી ઓળખાય, અને ગંધ નાસિકામાંથી લેવાની છે, એટલે નાસિકામાંથી પ્રગટ. એટલે આજે પણ તમે વરાહને, શુકરને જોજો, એ ભૂમિને સૂંઘતો ચાલે. એ ગુણને ગ્રહણ, ગંધને ગ્રહણ કરે. અહીંયા ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયું. આ વરાહ ભગવાનનું યુદ્ધ હિરણ્યાક્ષ એટલે કોણ? જેની આંખ, અક્ષ એટલે આંખ, હિરણ એટલે સુવર્ણ ધન તરફ, જે ધન સિવાય બીજું કાંઈ જોતો જ નથી, જેને સંબંધોની મહત્તા નથી, જેને સ્નેહની મહત્તા નથી, જેને સ્વજનોની મહત્તા નથી, એના જીવનમાં પૈસો જ પરમેશ્વર છે. અને જેની દ્રષ્ટિ કેવલ પૈસા તરફ છે, એ હિરણ્યાક્ષ. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું છે, ભયંકર યુદ્ધ થયું છે. માર્યો હિરણ્યાક્ષ અને પૃથ્વીને પોતાની દાઢમાં ફસાવીને લઈ આવ્યા, બ્રહ્માંડમાં સ્થાપિત કરી, અનુકૂળ વાતાવરણ ગોઠવાયું. અને હવે આજ્ઞા કરી કે જાઓ મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈ અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 પુત્રી થઈ, અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, આ 2 પુત્ર થયા. આગળ સુંદર વિવાહની કથા આવી. દેવહૂતિજી સાથે કરદમજીના વિવાહ થયા છે. પરીક્ષા કરી કે યોગ્ય છે કે નહીં, અને દેવહૂતિજી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. પણ એવા સંકલ્પ સાથે વિવાહ કર્યો કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. સ્વીકાર કર્યો, વિવાહ કર્યા છે, અને વિવાહ કરતાની સાથે જ સમાધિમાં બિરાજી ગયા. કરદમ ખૂબ સેવા કરી દેવહૂતિજી, પોતાનું શરીર ઓગાળી દીધું, પણ એ તો સમાધિમાં છે. ધ્યાન ન પડ્યું, દ્રષ્ટિ ન પડી. ઘણી વાર આપણા જીવનમાં એવું થાય, ઘણા લોકો આપણા માટે રોજ ઘસાતા હોય, પણ આપણી નજર ક્યારે એમના પર પડતી નથી હોતી. આપણા માટે ઘણા લોકો પોતાનું રોજ મન મારતા હોય છે, પણ ક્યારે આપણી દ્રષ્ટિ એમ નથી જતી કે એના મનનું કંઈક થાય એમ કરી. આપણા જીવનની સફળતામાં કેવલ આપણો પુરુષાર્થ નથી. હું તો કહું, રોજ તમારી જે ગાડી ચલાવીને લઈ જાય છે ને, એ ડ્રાઈવરનો તમારી સફળતામાં હાથ છે. ક્યાંક ને ક્યાંક કેટલા લોકો આપણી સફળતામાં જોડાયેલા હોય. આ દરેક પગથિયે ક્યાંક કોઈક ઊભું છે, ત્યારે આપણે ટોચ પર ઊભા છીએ. અને એટલે અહંકાર કરવાનો વ્યક્તિને અધિકાર નથી. હું આમ છું ને મેં આમ મેળવ્યું ને હું અહીંયા પહોંચ્યો, એની પાછળ કેટલા લોકો પગથિયે ઊભા છે. દરેક વ્યક્તિને માણસે યાદ રાખવા જોઈએ. પહેલા પગથિયાને યાદ રાખો કે મારી શરૂઆત ક્યાંથી થઈ હતી. કારણ કે જ્યારે આપણા પગ આ ભૂમિને તો છોડી દે છે ને, પછી પડવાની સંભાવનાઓ થઈ ગઈ. કરદમજીએ જોયું, આ દેવહૂતિજીએ મારી પાછળ શરીર ઓગાળી દીધું. કહ્યું, જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સરોવરમાં સ્નાન કર્યા. આ એ સ્થાન છે બિંદુ સરોવર.
જ્યાં કરદમજીનું તપ જોઈ ભગવાનની આંખમાંથી અશ્રુના બિંદુ પડ્યા હતા. સિદ્ધપુરમાં આજે પણ બિંદુ સરોવર છે. અને આ જ ભૂમિ પર કપિલ ભગવાનની કૃપાથી માતાનો ઉદ્ધાર થયો. એટલે મા પાછળની વિધિ આ બિંદુ સરોવરમાં કરવામાં આવે, સિદ્ધપુરમાં કરવામાં આવે. કારણ કે કપિલ ભગવાનની કૃપાથી માતાનો અહીંયા ઉદ્ધાર થયો.